નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલું પ્રસિદ્ધ ખોડિયાર ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ સમગ્ર વિસ્તારની આસ્થા અને પરંપરાનું જીવંત પ્રતીક છે। ચૈત્ર વદ આઠમના પવિત્ર દિવસે અહીં ગામભરમાં ભક્તિમય માહોલ છવાઈ જાય છે। વર્ષોથી જળવાતી પરંપરા મુજબ આ દિવસે સમગ્ર વરાણા ગામમાં બજારો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે। વેપારીઓ પોતાની દુકાનો અને ધંધા સ્વેચ્છાએ બંધ રાખીને માતાજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરે છે। માત્ર ધંધા જ નહીં, પરંતુ ગામમાં વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે સ્થગિત રહે છે। સ્થાનિક માન્યતા એવી છે કે આ દિવસે ગામમાં સાયકલ સુધી પણ ચલાવવામાં આવતી નથી। વરાણા ગામમાં ચૈત્ર વદ આઠમનો દિવસ વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। સ્થાનિક માન્યતાઓ અને પરંપરા મુજબ ઈસવીસન 1365ની સાલથી ફૂલડા ચારણ પરિવાર દ્વારા મા ખોડિયારના બેસણા કરવામાં આવ્યા બાદથી આ ગામમાં ચૈત્ર વદ આઠમનો દિવસ વિશેષ ભક્તિભાવ અને અખંડ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે। સદીઓથી જળવાઈ રહેલી આ પરંપરા આજે પણ ગામજનો માટે આસ્થાનું અવિનાશી પ્રતીક બની રહી છે। વરાણા ગામજનો દ્વારા જાળવાતી પરંપરા મુજબ બહારથી આવતા દર્શનાર્થીઓને માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે અને તેઓ નિરાંતે દર્શન કરી શકે છે। જો કે આ દિવસે ગામ સંપૂર્ણ બંધ હોવાને કારણે ગામની અંદર કોઈ પણ પ્રકારની પ્રસાદી, નાસ્તો કે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેતી નથી, જેના કારણે બહારથી આવતા ભક્તોએ પ્રસાદી અથવા જરૂરી વસ્તુઓ સાથે લઈને આવવાની ખાસ જરૂરિયાત રહે છે। આ પરંપરા માત્ર ધાર્મિક ભાવના પૂરતી સીમિત નથી, પરંતુ વરાણા ગામ ખોડિયાર ધામની ઓળખ, ગૌરવ અને ઐતિહાસિક વારસાનું પણ જીવંત પ્રતીક બની રહ્યું છે। આજના આધુનિક સમયમાં પણ આસ્થા અખંડ રાખતું વરાણા ગામ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યું છે। ચૈત્ર વદ આઠમ નિમિત્તે વરાણા ખોડિયાર ધામે જોવા મળતું આ અનોખું આસ્થા દ્રશ્ય આજે પણ શ્રદ્ધા, પરંપરા અને ગામની સામૂહિક એકતાનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। જય માતાજી, જય ખોડિયાર મિત્રો। હું છું લાલુદાનેશ કડવી, લોકગાયક અને વઢિયાર ધરાનું એટલે કે પાટણ જિલ્લાનું યાત્રાધામ એટલે કે વરાણા, અને વરાણાની પરંપરા વર્ષોથી હાલી આવે છે, જ્યાં મહાસુદ એકમથી પૂનમ સુધીનો મેળો ભરાય છે, આપણે ખબર છે। અને ચૈત્રવદ આઠમ એટલે માતાજીમાં ખોડિયારનું 1365ની સાલથી જ્યારે અમારો જ પરિવાર એટલે કે ફૂંડડા પરિવાર, ચારણ સમાજ અમારો, અને એમને અહીંયા જ્યારે બેસણા કરેલા વરાણામાં, અને ત્યારથી આઠમના દિવસે એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા તરીકેનો આ દિવસ ઉજવવામાં આવે છે, ચૈત્રવદ આઠમ। ઘણા વર્ષોથી અમારા જે વરાણા ગામ છે, વરાણા ગામના તમામ 18 વર્ણ લોકોમાં એવી આસ્થા છે, અને તમામ આખું ગામ પાકી રાખે છે। સાયકલથી કરી અને મોટી ગાડીઓ સુધી પણ તમામ વસ્તુ આ દિવસે બંધ રાખવામાં આવે છે, અને આસ્થાનું કેન્દ્ર તરીકે આ આઠમ એટલે કે 1365ની સાલથી આ પરંપરાગત હાલ્યો આવે છે, અને 18 વર્ણનું આસ્થાનું કેન્દ્ર એટલે આ ખોડિયારનું ધામ એટલે વરાણા। અને ચૈત્રવદ આઠમના દિવસે સંપૂર્ણ રીતે તમામ 18 વર્ણ ભેગા મળી અને ગામ માત્ર આખું વરાણા ગામ બંધ રાખવામાં આવે છે। બહારથી જે દર્શનાર્થીઓ આવે છે એના માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે, દર્શન કરી શકે? હા, બહારથી જે પણ દર્શન માટે આવે છે એના માટે દર્શન માટે મંદિર ખુલ્લું જ હોય છે, માત્ર વરાણા ગામ પૂરતું। વરાણાની જે 18 વર્ણ છે, અમારે ચારણ સમાજ, ઠાકોર સમાજ, નાડુદા સમાજ, દલિત સમાજ કે દેવી પૂજક સમાજ, તમામ વર્ણ જે છે આ દિવસે એટલે કે ચૈત્રવદ આઠમના દિવસે સંપૂર્ણ ગામ બંધ રાખે છે। બહાર જવું હોય તો પણ જઈ શકતા નથી, તમામ સાધનો પણ અહીંયા બંધ રાખવામાં આવે છે। આશરે કેટલા વર્ષો જૂની આ પરંપરા છે? આમ તો ઘણા વર્ષોથી 1365ની સાલમાં જ્યારે અમારા પરિવારે અહીંયા બેસણા કરેલા મા ખોડિયારના, ત્યારથી જે પ્રાણ પ્રતિષ્ઠા તરીકેનો દિવસ ચૈત્રવદ આઠમથી આ ઉજવવામાં આવે છે, અને ત્યારથી આ સંપૂર્ણ પાડવામાં આવે છે। તમારું નામ? મારું નામ લાલુદાનેશ કડવી।